સ્વાગત છે તમારું તમારા મનપસંદ શો રિટાયર રિચમાં. હું છું જાનવી જોશી. આપણે આખી જિંદગી મહેનત કરીને સંપત્તિ અને પૈસા બનાવીએ છીએ, પણ શું આપણે એ વિચાર્યું છે કે આપણા પછી આ સંપત્તિનું શું થશે? શું તે યોગ્ય વ્યક્તિના હાથમાં જશે કે પછી પરિવારમાં ઝઘડાઓનું કારણ બનશે? આ જ વિષયને સરળ બનાવવા આજે આપણી સાથે હાજર છે ચાંદની ફિનકેપ સર્વિસીસના ફાઉન્ડર અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ ચાંદની સોલંકી. ચાંદની, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. આપણે જેવી રીતના વાત કરી કે રિટાયરમેન્ટ રીચમાં આપણે લોકોને અલગ અલગ સેગમેન્ટ વિશે આપણે સમજાવતા હોઈએ છીએ, ત્યારે આજે આપણે એસ્ટેટ પ્લાનિંગ વિશે સમજીએ. તો હું આપણા સાથે ચર્ચા કરીશું. ત્યારે સૌથી પહેલાં તો જે જનરલી જે ઘરમાં પ્રોપર્ટી હોય છે, જે એસ્ટેટ હોય છે, એ ઝઘડાનું કારણ ન બને એના માટે આપણે લોકોને કેવી રીતના સરળતાથી આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકીએ એના ઉપર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ કે એસ્ટેટ પ્લાનિંગ આ સરળ શબ્દોમાં સમજાવો કે શું હોય છે. હવે એસ્ટેટ પ્લાનિંગ એટલે સાવ સરળ શબ્દમાં બધાને ખ્યાલ આવે તો હું કહું, આપણી જેટલી પણ મૂડી છે, બેંકમાં રહેલું આપણું જેટલું બી રોકાણ છે, મિલકત, સંપત્તિ, વીમા પોલિસી, બધું જ ગણીને જે કંઈ બી આપણું રોકાણ ગમે ત્યાં છે, ડિજિટલ રોકાણ છે, એ બધું જ આપણી સંપત્તિમાં ગણાય છે. આજના એઆઈ યુગમાં તમારું જે આઈક્લાઉડ સ્ટોરેજ છે, ગૂગલ સ્ટોરેજ છે અને કેટલાક એવા ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પણ છે, જે બધું જ તમારી એસ્ટેટ પ્લાનિંગની અંદર આપણે એઝ એ સંપત્તિ એને ગણી શકાય. અને એ એસ્ટેટ આપણે પ્લાનિંગની જરૂરિયાત શું કામ પડે કે આપણી હયાતીમાંના આપણે હયાત ના હોય અને એ પહેલાં જ આપણે એનું પ્રોપર પ્લાનિંગ કરીને જઈએ, એની પ્રોપર વિલ બનાવીએ કે પ્રોપર વસિયત બનાવીને આપણે જઈએ, તો એ આપણે એસ્ટેટ પ્લાનિંગ કહેવાય, જે ખૂબ જ જરૂરી છે. અને આજના ટાઈમમાં પણ ઘણા એવા છે કે જે ટાઈમસર નથી કરી રહ્યા અને જેથી કારણે આપણે એના ડ્રોબેક્સ જોવા મળે છે. બિલકુલ. તો તમે અમને સમજાયું કે એસ્ટેટ પ્લાનિંગમાં કઈ કઈ વસ્તુઓ આવે છે, પણ સમયાંતરે અલગ અલગ વસ્તુઓ બદલાતી જતી હોય છે અને એના અંદર એસ્ટેટ પ્લાનિંગ કરવું શા માટે ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન સર્જાય? એસ્ટેટ પ્લાનિંગ એટલે કરવું જરૂરી છે કારણ કે દર વર્ષે કે અમુક વર્ષે તમારું તમે નવી પ્રોપર્ટી લીધી છે કે તમે કોઈ નવી પ્રોપર્ટી સેલ આઉટ કરી છે, તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ નવું મેમ્બર આવ્યું છે કે કોઈ મેમ્બર નથી, કોઈનો મેમ્બરમાં એડિશન થયું છે, કંઈ પણ એક પ્રકારનું કોઈ ઘટના બની છે, તો એ બધાને ધ્યાનમાં રાખીને આપણે એસ્ટેટ પ્લાનિંગ કરવું એટલે જરૂરી છે કે પાછળથી જ્યારે અસમર્થતા રહે એ માણસની, કે જ્યારે વ્યક્તિ નથી રહેતો, તો પરિવાર વચ્ચે કોઈ પેલું અસમજણ ના થાય અને ઝઘડાઓ ના થાય, જેથી એસ્ટેટ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. તો એસ્ટેટ પ્લાનિંગ કરવા માટે તમારું અને તમારા પરિવારનું ખૂબ જ મોટું હિત છુપાયેલું છે. ચાંદની, આગળ હું પૂછીશ કે જ્યારે આપણે આ એસ્ટેટ પ્લાનિંગની કે એસ્ટેટ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, ત્યારે આમાં સૌથી મોટો રોલ ભજવે છે એ છે વિલ. તો જ્યારે કોઈ માણસની વિલ ન હોય એ સંજોગોમાં શું થઈ શકે? આજે વિલ એવી વસ્તુ છે કે એ એક ગિફ્ટ જે છે કે જે ઘરના મોટા વ્યક્તિ છે કે જે મેઇન ઓનર છે, એ આજે પરિવાર માટે છોડીને જાય છે. હવે વિલ સપોઝ કે ના હોય, વ્યવસાય બનાવીને ના ગયા હોય, તો શું થશે? તો આજે પરિવારો વચ્ચે ઝઘડાઓ થશે, પ્લસ કે કોર્ટ કચેરીના એને ધક્કા ખાવા પડશે, કેમાં ક્યાં શું ને કોને શું આપવાનું છે એ એને નક્કી કરવું પડશે, જે બહુ મુશ્કેલીમાં પાડી દે છે. જી ચાંદની, તો તમે સમજાયું કે કેવી રીતના એસ્ટેટ પ્લાનિંગનું મહત્વ જરૂરી છે અને શા માટે એસ્ટેટ પ્લાનિંગ કરવું જોઈએ. એસ્ટેટ પ્લાનિંગમાં એક સૌથી મહત્વનો મુદ્દો છે અને જેના વગર કદાચ કોઈ પ્લાનિંગ શક્ય ના બને, એ છે વિલ. તો જ્યારે માણસે વિલ ના લીધી હોય એવા સંજોગોમાં શું થઈ શકે, એના વિશે અમને માહિતી આપો. ચોક્કસ. સો વિલ તમે જ્યારે નથી બનાવી કે વ્યવસાય બનાવીને નથી ગયા, તો ત્યારે પરિવારજનોને ખૂબ જ તકલીફમાં મૂકી જાય છે. બિકોઝ કોને કેટલું આપવું અને કેવી રીતે એને આપવું એ કોઈને ખ્યાલ નથી હોતો અને આમાં કોર્ટ કચેરીના ધક્કા પણ વધી જાય છે. એટલે આજે વિલ બનાવવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એમાં પૂરું જ તમારી જેટલી બી સંપત્તિ છે, રોકાણ છે, કોને કેટલું અને કયા સમયે કેટલું આપવાનું, એ બધું જ એમાં મેન્શન કરેલું હોય છે. બિલકુલ. તો વિલ બનાવવા માટે શા માટે જરૂરી છે, અને જો વિલ ના હોય તો તમારા પરિવારને કે તમારા સ્વજનોને કોર્ટ કચેરીને ધક્કાઓ લાગી શકે છે, કારણ કે જો એમનામાં સંપ નથી, એમનામાં જો એકબીજાને સમજવાનું અગર સમજણ નથી,
તો વિલ વગરની પ્રોપર્ટી કે વિલ વગરની દરેક સંપત્તિ એ પરિવારમાં ભંગાણ જ પડાવશે. ચાંદની આગળ હું પૂછીશ કે વિલની અંદર કે કોઈ પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ છે એના અંદર નોમિની કે પછી લીગલ વારસદાર આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને શા માટે આ દરેક વસ્તુ પેપર પર લખેલી હોવી જરૂરી છે? હવે આ ખૂબ જ સરસ સવાલ તમે પૂછ્યો છે જાનવીજી. નોમિની અને લીગલ હેર વચ્ચે ખૂબ જ તફાવત છે, પણ આજે બધાને એવું જ લાગે છે કે જે નોમિનેશન મેં મારા બેંકના ખાતામાં કરેલું છે એ જ વ્યક્તિને મારા પૈસા મળશે, પણ એવું નથી હોતું. તો સૌથી પહેલાં હું તમને સમજાવીશ કે નોમિની શું છે. તો નોમિની એ વ્યક્તિ છે જે તમારા પૈસા જેને મળે છે એ પૈસાને તમારા મીન્સ જે હકદાર હોય છે એ વ્યક્તિ સુધી પહોંચાડે. એ વ્યક્તિ પોતે ઓનર નથી હોતો, તો એ કહેવાય છે નોમિની. અને લીગલ હેર એટલે કે જે કાયદા અનુસાર જે વ્યક્તિ જે તમારા પૈસાનો હકદાર છે એ વ્યક્તિને તમારે લીગલ હેર કરાય છે, લીગલ હેર ગણાય છે. તો આમાં હું તમને એક એક્ઝામ્પલ સમજાવીશ કે સપોઝ કે કોઈ XYZ છે પર્સન, એને એના ફ્રેન્ડનું નોમિનેશન રાખેલું છે. હવે એ ફ્રેન્ડનું નોમિનેશન રાખેલું છે, પણ એ જ્યારે વ્યક્તિ હયાત નથી રહેતું તો એ ફ્રેન્ડને એ નોમિનેશન તરીકે પૈસા મળે છે, પણ અસલી હકદાર એના લીગલ હેર હોઈ શકે છે, કારણ કે અગર એ જો મની ડિમાન્ડ એની પાસે કરે તો. કારણ કે નોમિનેશન એ જ ઓનર હોઈ શકે હંમેશા એવું જરૂરી હોતું નથી. તો ચાંદનીબેન, આ કેસમાં જ્યારે એક નોમિની અલગ છે અને લીગલ હેર અલગ છે, એ કેસમાં શું સંજોગો આવી શકે કે એવું પોસિબલ છે કે નોમિની છે એ વસ્તુઓ એ હક લઈ અને લીગલ હેરને એ વસ્તુમાંથી આઉટ કરી શકે? શું એ વસ્તુ પોસિબલ થઈ શકે? નોમિની જનરલી નોમિની પાસે હક નથી હોતો કે લીગલ હેરને આઉટ કરી શકે. હા, લીગલ હેરને જાણ નથી અને લીગલ હેર જો ક્લેમ નથી કરી રહ્યો એની એમાઉન્ટનો, તો એ વસ્તુ એ છે કે નોમિનેશનને મળી શકે. હવે આમાં બી એક ખૂબ મોટો તફાવત છે કે તમારા બેંક એસેટ્સ છે કે તમારી લોન છે કે તમારી બીજી કોઈ FD છે, બીજી કંઈ તમારી ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધામાં જે નોમિનેશન છે એમાં નોમિનેશન તમારો ઓનર હોતો નથી. પણ સપોઝ કે વીમા પોલિસી છે. હવે વીમા પોલિસીમાં એવું છે કે વીમા પોલિસીમાં જે નોમિનેશન હોય તો નોમિનેશન વ્યક્તિ જ ને તમારી એ એમાઉન્ટ મળશે તમારી ગેરહાજરીમાં. તો આવી રીતે અલગ અલગ એસેટ્સ છે, અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધામાં થોડો તફાવત છે. પણ નોમિની એ ઓનર નથી હોતો, એની પાસે કોઈ રાઇટ નથી હોતા. હા, જો લીગલ હેર એનો ક્લેમ નથી કરતા તો એ નોમિનેશનને પૈસા મળી રહે છે. તો આજે ખૂબ જ મોટું ઇમ્પોર્ટન્ટ છે કે તમે આજે નોમિનેશન જે રાખી રહ્યા છો, આજે ઇવન હસબન્ડ બી જો વાઇફનું નોમિનેશન રાખે છે તો આજે હસબન્ડના એબ્સન્સમાં વાઇફ છે પણ એના જો 2 છોકરાઓ છે તો 2 છોકરાઓ પર એ લીગલ હેર તરીકે એ લોકો બી હકદાર છે પૈસાના. તો આજે નોમિનેશન અને લીગલ હેર વચ્ચે થોડો તફાવત છે, જે બધાએ ખૂબ જ જરૂરથી સમજવું અને જે બી ડોક્યુમેન્ટ્સ છે એમાં પ્રોપરલી તમારે નોમિનેશનનું લખવું જોઈએ કે ભાઈ આટલા ટકા આટલા મારા વાઇફને, આટલા ટકા મારા આટલા સનને. એટલે એ તફાવત સમજીને પછી તમારે એ નોમિનેશન લખવું જરૂરી છે. બિલકુલ. તો આ તમે બહુ સરસ રીતના અમને નોમિની અને લીગલ હેરનો ડિફરન્સ સમજાવ્યો અને કયા કેસમાં કોણ લાગુ પડે છે એ સમજાવ્યું. હજી આના ઉપર હું એક ક્વેશ્ચન મારો ડાઉટ ક્લિયર કરવા પૂછીશ કે લીગલ હેર અને નોમિની શું બંને કોઈ સંજોગોમાં એક હોઈ શકે? હા, હોઈ શકે. નોમિની સપોઝ કે આજે કોઈ હસબન્ડ છે એને એમની વાઇફનું રાખ્યું છે અને એમના બીજા કોઈ સન કે કોઈ નથી, તો એમની વાઇફ જ સૌથી પહેલા લીગલ હેર હોય છે. તો એઝ એ લીગલ હેર અને નોમિની કોઈ સંજોગોમાં એક હોઈ પણ શકે છે. બિલકુલ. તો લીગલ હેર અને નોમિની એક પણ હોઈ શકે છે અને અમુક કેસીસમાં એ બંને અલગ પણ હોઈ શકે છે. ચાંદની, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વિલની વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલા સમયે વિલ અપડેટ કરવી જરૂરી છે જેથી કરીને એ સારી રીતના મેન્ટેન રહે? વિલ હંમેશા તમારે 2-3 વર્ષના અંતરમાં તમારે એને જોતું રહેવું પડે, તમારે એને અપડેટ કરવી રહે. કારણ કે એ 2-3 વર્ષમાં કે બી તમે કોઈ પ્રોપર્ટી વેચી છે, કોઈ બી બેંકની FD મેચ્યોર થઈ છે, કે કોઈ તમે નવી પોલિસી લીધી છે, કે કોઈ તમારા ફેમિલીમાં કોઈ એડિશન થયું છે, કોઈનો બર્થ થયો છે, કોઈનું એક્ઝિટ થયું છે ફેમિલીમાંથી, તો એ બધી જ તમારે પ્રોપર વસિયતમાં તમારે પ્રોપરલી મેન્શન કરવું જરૂરી છે. કારણ કે આજે તમે વસિયત બનાવો છો તો એ બધી ડિટેલ્સ, તમારી પૂરી રોકાણ, તમારા કેટલા મેમ્બર્સ છે, તમારી કોને કઈ રીતે ક્યારે કેવી રીતે જશે, એ બધું જ માહિતી તમારે એમાં અપડેટ 2-3 વર્ષે તો ચોક્કસથી કરવી જોઈએ. બિલકુલ. અને આ જ્યારે આપણે વિલની વાત કરીએ છીએ
ફેમિલીની વાત કરીએ છીએ, એક બંધારણની વાત કરીએ છીએ, જેમાં અલગ અલગ લોકોથી એ આખું પરિવાર બંધાયેલો હોય છે. અને એ સમયમાં ટ્રસ્ટ જે છે એ શું રોલ પ્લે કરે છે? ટ્રસ્ટ એક તો તમે વિલ બનાવો છો આજે, બરાબર. હવે વિલ બની ગઈ તો હવે એના ઉપરનું પ્રોપર સંચાલન જો પ્રોપર થાય તો એના માટેનો એક આવે છે કે ટ્રસ્ટ તમે જો રાખો છો, તમારી વિલ તમે બનાવી છે અને એના ઉપર તમે ટ્રસ્ટ રાખો છો, તો એ ટ્રસ્ટ એ તમારી આ વિલનું પ્રોપર એક સંચાલન કરશે. એના માટે ટ્રસ્ટ રાખવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. તો વિલની અંદર, પરિવારની અંદર, અને જ્યારે આપણે એક એવી વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ કે જે બધાને અલગ અલગ મેટરમાં અફેક્ટ કરી શકે છે, વિલમાં જેનું નામ છે એના માટે પણ એ એટલું જ મહત્વનું છે. અને પરિવારના સદસ્યો હોવાના નાતે તમારે એ વસ્તુને રિસ્પેક્ટફુલી, એ ટ્રસ્ટફુલી એ વસ્તુને રિસ્પેક્ટ કરવું એ પણ એટલું જ જરૂરી છે. આજે આપણે એસ્ટેટ પ્લાનિંગ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે રિટાયર રિચમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિલ, એસ્ટેટ પ્લાનિંગ એ દરેક વસ્તુ એક પરિવાર માટે, એક ફેમિલી માટે શા માટે જરૂરી છે, અને સમયાંતરે તમારે તમારું એસ્ટેટ પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે, કયા સમયે તમે કઈ વસ્તુને પ્લાનિંગમાં એડ કરી શકો, કઈ વસ્તુને ડિડક્ટ કરી શકો, કયા પરિવારજનોને તમારે વિલમાં એડ કરવા જોઈએ, કોનું કયા સમયે અપડેટ કરવું જોઈએ, અને દરેક વસ્તુ સાથે કોણ તમારું નોમિની છે, કોણ તમારું વારસદાર છે, આ દરેક વસ્તુની ચોખવટ કરવી ઓન પેપર શા માટે જરૂરી છે, એના ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે ચાંદની સોલંકી, જેઓ ફાઉન્ડર છે ચાંદની ફિનકેપ સર્વિસીસના. ચાંદની, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં ફરીથી. અને આપણે જેમ બ્રેક પર જતા પહેલા ચર્ચા કરી હતી, તમે અમને બહુ જ સરસ રીતના લીગલ હેર અને નોમિનીનો ડિફરન્સ સમજાવ્યો. તમે સમજાવ્યું કે શા માટે એસ્ટેટ પ્લાનિંગ જરૂરી છે, કયા પરિવારને કયા સમયે એસ્ટેટ પ્લાનિંગ કરવું જોઈએ, અને શા માટે ઓન પેપર દરેક વસ્તુ રાખવી, ચોખવટ કરીને રાખવી જરૂરી છે. આપણે વિલ ઉપર ચર્ચા કરી રહ્યા હતા, અને એમાં હું આગળ આપને પૂછવા માંગીશ કે બ્રેક પર જતા પહેલા આપણે ટ્રસ્ટ ફેક્ટરની વાત કરી. પરિવારમાં શા માટે એક વિશ્વાસ હોવો જરૂરી છે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. પરંતુ આપણે ઘણા બધા કિસ્સાઓમાં એવું જોયું છે કે જ્યારે પરિવારના મોભીનું અવસાન થાય છે, જ્યારે એમને બહુ જ મોટી પ્રોપર્ટી કે બહુ જ ઘણી બધી વસ્તુઓ એમના પરિવાર માટે છોડીને જાય છે, ત્યારે ડિસ્પ્યુટ નાના મોટા અંશે થાય જ છે. કારણ કે માણસ સહજ વાસ્તવિકતા સ્વભાવ એવા હોય છે કે આપણે જેટલું આપણને મળ્યું છે પણ બીજાને શા માટે આ વસ્તુ મળી છે એનો ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થતો જ હોય છે. તો આ ટાઈપના જે ડિસ્પ્યુટ થાય છે એને આપણે એડવાન્સમાં બચાવવા, કે એ વસ્તુ એવી પરિસ્થિતિ સર્જાય જ નહીં, એ વસ્તુ કરવા માટે એક પરિવાર તરીકે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો એઝ એ પરિવાર તરીકે સૌથી પહેલા જે બી મુખ્ય છે, એટલે જેમ કીધું કે તમારી વિલ કે વસિયત, તમારી જે કેવી રોકાણ છે, તમારી મિલકતો છે, કે આજે તમારું ઘર છે તો એના દસ્તાવેજો છે, તમારી લોન છે, તમારા જે કંઈ બી ટોટલ તમારી જે ડિપોઝિટ્સ છે, કે જે કંઈ બી રોકાણ છે, ટોટલ સંપત્તિ છે, જેમાં ડિજિટલ સંપત્તિ બી આવી ગઈ છે, તો એ બધાનો તમારે પ્રોપર એક રેકોર્ડ રાખવું ખૂબ જ જરૂરી છે. અને એ પહેલેથી જો તમે કરેલું હશે, આજે બનાવેલું હશે, તો પરિવારો વચ્ચે આજે ઝઘડાઓ નહીં થાય. અને એ વ્યક્તિ જે વસિયત બનાવે છે એ વ્યક્તિએ પણ પરિવારજનોને સાથે બેસી અને ડિસ્કસ કરવું બી જરૂરી છે, જેથી કરીને બધાને એ વસ્તુ ધ્યાનમાં રહે અને કોઈ બી એ વસ્તુને, કોઈ પરિવારમાં એવું ના હોય કે જે વસ્તુ એને ખબર ના હોય. આજે ઘણા એવા હોય છે કે અમુક વસ્તુ આજે પરિવારજનોને ખબર નથી હોતી, પણ એ જ્યારે વ્યક્તિને હયાત નથી હોતું તો એની ગેરહાજરીમાં પરિવારજનોને ખૂબ જ તકલીફ પડે છે, એને કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવા પડે છે, અને એ વસ્તુ એટલી વિલંબ થાય છે કે જેથી કરીને ઇમોશનલ લોસ તો હોય જ છે, પણ આ બધી વસ્તુઓ બી ફિનાન્શિયલ અમુક એ બી તકલીફો પડે છે. જેથી કરીને પહેલેથી જો પ્રોપર આયોજન કરેલું હશે તો પરિવારજનોને તકલીફ નહીં થાય અને બધી ક્લેરિટી સાથે તમારું સચવાઈ રહેશે. બિલકુલ. તો જ્યારે તમે તમારું એસ્ટેટ પ્લાનિંગ કરો છો ત્યારે તમારા પરિવારને જો તમારે વિખેરતા બચાવવો હોય, ભવિષ્યમાં એવા કોઈ ડિસ્પ્યુટ ક્રિએટ ના થાય એ અગર તમે ઈચ્છતા હો, તો તમારે એડવાન્સમાં જે દરેક વસ્તુ ઓન પેપર લખી અને કોને કઈ વસ્તુ તમે કેટલા ટકા દેવા માગો છો એ લખીને રાખો. અને એ સિવાય પણ
ખુલ્લા મને બધા સાથે ચર્ચા કરી અને એ વસ્તુનું સોલ્યુશન એડવાન્સમાં જ લઈ આવી શકે, જેથી કરીને ભવિષ્યમાં એવી પરિસ્થિતિઓ ના સર્જાય. ચાંદની, જ્યારે આપણે એસ્ટેટ પ્લાનિંગની વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થાય કે મારે ડોક્યુમેન્ટ્સ કયા રાખવા જોઈએ, કે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે જે મારે મારી વિલ બનાવવા સમયે રાખવા જોઈએ, તો એના વિશે અમને માહિતી આપો. સૌથી પહેલા તો તમારા જે બી કંઈ બેંકના ડોક્યુમેન્ટ્સ છે, બેંકની આજે તમારી જે બી કંઈ રોકાણ છે એ બધા તમારા બેંકના ડોક્યુમેન્ટ્સ, પ્લસ તમારી જે મિલકત છે એ બધાના તમારા દસ્તાવેજો, એ બધું પ્રોપરલી તમારું ફાઇલિંગ હોવું જરૂરી છે. બીજી વસ્તુ કે તમારી કોઈ લોન લીધેલી છે તો એ બધા લોનના પેપર્સ તમારી પાસે હોવા જરૂરી છે. કોઈ બી બીજી ડિજિટલ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ બધાનું તમારું ઈમેલમાં કે ક્લાઉડ સ્ટોરેજમાં કે ગમે ત્યાં ગૂગલ સ્ટોરેજમાં છે તો એ બધાની તમારે પ્રોપર ડિટેલ્સ લખવી જરૂરી છે. એ સિવાયના સામાન્ય ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તમારા પ્રોપર રિટર્ન ફાઇલિંગ છે, એ બધાનું પ્રોપર એક રેકોર્ડ હોવું જરૂરી છે. આજે લોકો ડિજિટલ યુગમાં છે કે આપણે ઓનલાઈન બધું જ મળી રહે છે, પણ કોઈ સમય એવું થયું કે ભાઈ ઓનલાઈન તમારું નથી ચાલી રહ્યું તો એની એક કોપી એટલીસ્ટ તમારે ફિઝિકલ રાખવી જરૂરી છે, જેથી કરીને તમારું કામ અટકે નહીં. તો આ બધા મિનિમમ ડોક્યુમેન્ટ્સ છે જે તમારા એસ્ટેટ પ્લાનિંગમાં તમારે કામ આવે છે, પ્લસ મેમ્બર્સની ડિટેલ્સ હોવી જરૂરી છે, જે વસ્તુ તમને એસ્ટેટ પ્લાનિંગમાં ઉપયોગી થઈ શકે છે. બિલકુલ. તો એસ્ટેટ પ્લાનિંગમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ રાખવા જરૂરી છે એના વિશે ચાંદનીએ આપણને વાત કરી. ચાંદની, તમે તમારા એક્ઝામ્પલમાં ડિજિટલ અસેટ્સ વિશે વાત કરી, તો આ ડિજિટલ અસેટ શું છે અને એને કેવી રીતના હેન્ડલ કરી શકાય અને વિલમાં એ વસ્તુ કેવી રીતના લાગુ પડી શકે, એના વિશે અમને માહિતી આપો. તો આજે ડિજિટલ એસેટ્સમાં મેં તમને કીધું કે આજે ગૂગલ સ્ટોરેજ છે, આઈફોન ક્લાઉડ સ્ટોરેજ છે, એ બધું જ એમાં આવે છે. અને આજે ઘણા એવા ડિજિટલ પ્રોડક્ટ્સ છે કે જેમ કે તમે ઓનલાઈન કરો છો પણ એનું કોઈ ફિઝિકલ તમને મળતું નથી. જેમ કે તમે આજે ગોલ્ડ ETF લઈ લો તો આજે એ તમને ફિઝિકલ રૂપમાં તમને મળતું નથી, પણ એ ઓનલાઈન રહે છે. તો એવી રીતના ઘણા એવા પ્રોડક્ટ્સ છે કે જે તમને ડિજિટલ સ્વરૂપમાં મળે છે, તો એની તમારે વિગતો રાખવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ. તો જે પણ તમારા એસેટ્સ છે એને ડિજિટલ સ્વરૂપમાં રાખવા અને એની માહિતી હેન્ડી રાખવી, પરિવાર સાથે શેર કરેલી રાખવી, એ પણ એટલી જ જરૂરી છે. એસ્ટેટ પ્લાનિંગની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એસ્ટેટ પ્લાનિંગ પ્રત્યેનો પહેલો સ્ટેપ આપણે કયો કહી શકીએ? સૌથી પહેલો સ્ટેપ તમારો એ રહેશે કે તમે સંપૂર્ણ રીતે તમારી જે કંઈ બી મિલકતની વિગતો છે એને તમે એક સંગઠ રાખો. તમારી બેંકની ડિટેલ્સ છે કે તમારી ટોટલ જે બી સંપત્તિ છે એનો ફર્સ્ટ હેન્ડ તમારે એક જ જગ્યાએ તમારે પ્રોપર એક કલેક્ટ કરીને રાખો. એ તમારું સૌથી ફર્સ્ટ એસ્ટેટ પ્લાનિંગનું એક સ્ટેપ છે. બિલકુલ. તો આ એસ્ટેટ પ્લાનિંગનું પહેલું સ્ટેપ છે કે કેવી રીતના તમે વિલને કમ્પાઇલ કરીને રાખો છો. ચાંદની, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વિલની વાત કરી રહ્યા છીએ, આપણે પેપર વર્કની વાત કરી રહ્યા છીએ, ત્યારે ઘણા બધા લોકોને એવું લાગશે કે મારે મારી વિલને કોઈ વકીલ પાસે કે કોઈ એસ્ટેટ મેનેજર પાસે જઈને જ કરાવવી જરૂરી હોય છે. તો આપના મતે આ માન્યતા સાચી છે કે સાદા પેપર ઉપર સાક્ષીની સાઇન સાથે પણ વિલ બની શકે છે? ના, એ તમારે જ્યારે એસ્ટેટ પ્લાનિંગ કરો છો ત્યારે તમે આજે વિલ બનાવો છો તો તમારે પ્રોપર જે એક્સપર્ટ હોય છે, જે નિષ્ણાંત હોય છે આ વસ્તુમાં, એની પાસે તમારે એને કરાવવી જરૂરી હોય છે. સાદા કાગળમાં તમે બનાવી શકો, પણ જો તમે નિષ્ણાંત પાસે લઈને એના એફિડેવિટ કરાવી લો છો તો એ વધુ તમારી સ્ટ્રોંગ થઈ જાય છે અને પછી કોઈ પાછળથી તમારે એનું બેકલોગ રહેતું નથી. બિલકુલ. તો વિલ જે છે એ તમે સાદા પેપર ઉપર સાક્ષીની મદદથી પણ કરી શકો, પણ એડિશનલ સિક્યોરિટી માટે જ્યારે તમે તમારા એસ્ટેટ મેનેજર સાથે બેસીને વિલ બનાવો છો, એમાં લીગલ સ્ટેમ્પ્સ લાગે છે, ત્યારે વિલની ઓથેન્ટિસિટી વધારે ડેવલપ થાય છે. ચાંદની, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વિલની વાત કરી રહ્યા છીએ, ઘણી વખત એવું પણ બને છે કે પેરેન્ટ્સ જ્યારે હયાત છે ત્યારે જ એમના ઘર, પ્રોપર્ટી કે એમની બીજી મિલકતો બાળકોના નામે કરી દે છે. તો એ સંજોગોમાં જે ગિફ્ટ ડીડ છે ઈ અને વિલ, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું હોય છે? વિલ એવી વસ્તુ છે કે એ જ્યારે હયાત નથી હોતો ત્યારે એ બનાવીને જાય છે, જેથી કરીને એનું આયોજન કરીને જાય છે કે એક એની જવાબદારી છે કે જ્યારે એ નથી હોતો ત્યારે એનું એક ખાલી માત્ર કાગળ નથી હોતું, એક એનું પ્રેમ ભર્યું એક પેલું જવાબદારી નિભવે છે. અને ગિફ્ટ ડીડ એ છે કે એ પોતે જ્યારે હયાત છે અને એ
હયાતીમાં જ પોતાની રિસ્પોન્સિબિલિટી ડિવાઈડ કરી દેવા માંગે છે, તો તે એ કેસમાં એ ગિફ્ટ ડીડ બનાવે છે અને એ એના સંતાનોનો કે એના જે પરિવારજનોને આપી દે છે. બિલકુલ. તો આ તો ડિફરન્સ ની વાત કરી કે કેવી રીતના ગિફ્ટ ડીડ અને વિલ વર્ક કરે છે. ચાંદની, ઘણા બધા સંજોગોમાં એવું પણ થાય છે કે પરિવારના સદસ્યો જે મોભી છે એ ખૂબ જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને અચાનક એમને કોઈ મેડિકલ સિચ્યુએશન ક્રિએટ થાય છે કે હોસ્પિટલના બેડ ઉપર પહોંચી જાય છે. તો એ સંજોગોમાં પરિવાર જ્યારે એમના પાસે કોઈ ક્લેરિટી નથી, એમના મોભીએ કઈ વસ્તુ લખેલી નથી, કંઈ એમને ક્લિયર કરેલું નથી, એ સંજોગોમાં આ સિચ્યુએશનમાં કાયદાકીય કેવી રીતના આપણે પગલાં લઈ શકીએ કે જેથી કરીને એ મોભીની સાક્ષીમાં એમની ઈચ્છા પ્રમાણેની વિલ પણ બને અને પરિવારમાં પણ સંપ જળવાયેલો રહે. તો એ કેસમાં આપણે અગર એ સમર્થા હોય છે, એ જે વ્યક્તિ તમે કીધું કે હોસ્પિટલાઇઝ છે કે જે એની સમર્થા હોય છે, તો એમની આજ્ઞા મુજબ આપણે એ રીતે જે બી નિષ્ણાંતની હાજરીમાં આપણે એ વિલ બનાવી શકાય અને જે બી એના લીગલ હેર્સ હોય છે, જે પ્રમાણે એના જે ફેમિલી મેમ્બર્સ છે એ પ્રમાણતામાં જે પ્રમાણે એ વ્યક્તિની ઈચ્છા છે, જે મોભીની ઈચ્છા છે એ પ્રમાણે આપણે વિલ બનાવી શકાય, જેથી કરીને એની ઈચ્છા મુજબ જ એનું જે મિલકત છે એ ડિવાઈડ થાય અને પરિવારજનોને વચ્ચે પણ ઝઘડા કે એવું કશું જ ના થાય અને સુખ સંપત્તિ શાંતિથી પતી જાય. બિલકુલ. અને ચાંદની, આ સંજોગોમાં આપણે ઘણી બધી વખત એક શબ્દ સાંભળેલો છે કે લિવિંગ વિલ અથવા તો પાવર ઓફ એટર્ની. તો આ જે પાવર છે એ કોને મળે છે અને આ શું હોય છે? પાવર ઓફ એટર્ની એ વસ્તુ એવી છે કે તમે એની ઓનરશિપ નથી આપતા, તમે એનું પોઝેશન આપો છો. ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ આપણે ઘર છે તો આપણે કહીએ કે પોઝેશન મળે છે, તો એવી જ રીતે પાવર ઓફ એટર્ની હોય છે કે જે આપણે કોઈ બી આજે એની રિસ્પોન્સિબિલિટી ડિવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ કે ઘરમાં એક મુખ્ય મેમ્બર હોય છે કે ભાઈ મારા ફાધર છે તો એનો સન મોટો થઈ ગયો છે, તો એના સનને પાવર ઓફ એટર્ની આપી દે છે, એના જે બી કંઈ મિલકત છે, પણ એનો ઓનર નથી થતો. એને હેન્ડલ કરી શકે છે, ડિસિઝન લઈ શકે છે, પણ અલ્ટિમેટ ઓનરશિપ એની જે ઓનરશિપ છે તો એના ફાધર પાસે જ રહે છે. પાવર ઓફ એટર્નીથી એના રાઇટ્સ એને મળે છે કે કંઈ ડિસિઝન લઈ શકે, પણ અલ્ટિમેટ ઓનરશિપ એના ફાધરની રહેશે. બિલકુલ. તો આ જે વસ્તુ છે પાવર ઓફ એટર્ની, એ તમે જ્યારે હયાત છો ત્યારે તમે તમારા પરિવારમાં કોઈ પણને આપી શકો છો, જેથી કરીને આકસ્મિક સંજોગોમાં તમારા વતી એ નિર્ણયો લઈ શકે. પરંતુ આ સમયે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે તમે તમારા જેમને પણ પાવર ઓફ એટર્ની આપો છો એમના સાથે તમારું કોમ્યુનિકેશન 100% ક્લિસ્ટર ક્લિયર હોય કે તમે શું ઈચ્છો છો એ એમને પૂરતી માહિતી હોવી એટલી જ જરૂરી છે. ચાંદની, આજે તમે અમારા સાથે આ એસ્ટેટ પ્લાનિંગના ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ચર્ચા કરી અને અમારા સાથે સ્ટુડિયો પર ખાસ જોડાયેલા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં દર્શકોને હું એટલું જ કહેવા માંગીશ કે આજે જ તમારી સંપત્તિની યાદી બનાવો અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરો. આવતા અઠવાડિયે ફરી મળીશું રિટાયર રીચના એક નવા અને મહત્વપૂર્ણ એપિસોડ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. નમસ્કાર.